કરવાનો હોય સમજીને રાગ રાખીને જો મારે થોડું કોમ છે એટલે હું જાઉં છું હવે કાલે આવી પાસે બરાબર સમજીને જજો હું તો સમજીને જ રહું છું પણ ઓનું શું એ કયો એ તો એને એમને કહ્યું પકવાલ દીધો હવે એટલો વાંધો નહીં આ તમારા બે માણાનો ઝઘડો છે સમજાઈને બેહીને રાગ પડીને રો હમણાં ના કહીએ આખા કોમમાં ના ભવેડા કહીએ હવે નહીં નોના દેહો તો હું જાઉં છું મારે થોડુંક શેતો ફોન છે ત્યાં બે માણા રાગ રાખીને રો હારું તા હવે એમને સમજાવતા જજો હા એને તો બહુ ઠપકો દીધો છે હારું હા 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 થઈ જાય કાઢ થઈ જાય ગામમાં ભવાડા કરીને શું કર્યું તાર ભાઈ ભમરોએ ભમરો બોલાય નામ બોલાય જે ગામમાં દેકારા કર્યા કોક જેલ પડ્યા ચમચે ભમરો લઈને આવી ગયો તો એ તો મારું માતનવ શું કેવું હવે બધા ભવાડા તારા થઈ ગયા ને ભમરો પીને પગ જેલ અમને લઈ જાવ લઈ ગયા એટલે તને કોઈ ના જણે તારા લખણ આખું ગામ જણે હા હવે તારો બહુ હતો જ ને બોલીશ તને કરવું રાગી છે. ગયા હવે સોના મોના તારા ભવાડા માટે રોટલો બનાય અને ખાધે ભેગો જો મારે હજી ક્ષેત્ર જવાનું ઓ છે ખાઈ લે તો ખવડાવ ભવાડા સિવાય કશું નહીં બહુ આવડે ખવરાયું બહુ ખવરાયું ગાણા તો મારા હાર પહેરો એમણે ના બને પેલા રોટલા બનાવો ને રોટલા ક્ષેત્રો ભાત લઈને પોકો ઠેમાં તું એ ખબર. ભવાડા કર્યા ના તમારા હાર બને ઓ ભલે હું કહું એ વાત બધા નવ સાચી. તો જ બાંધતા હું કહું એ આપણને ફરી 8 તું બોલ વાગ્યાની હુઈ જાવ સવારોમાં 8:30 વાગ્યા સુધી જાગતું નથી હાર પહેરવા હે 5 વાગ્યા જાગવું પડે બેઠા હોય તો ખાવાનું બનાય હેડ હવે ખાઈ લે તું હું નહીં બનાવવાની આજ તો કઈ ના ના તું નહીં બનાય મારે ગામમાં ખાવું પડશે નહીં તું જા ગોમાં ખાઈ જોનતો હું નહીં બનાવવા માર ખાવું નહીં ખવડાવું નહીં જો કરે આ તો જો કરો હે આ તો જો કરે તું ભલા બગડી ગયો હાર એમને ના પહેરાય પેલા ખવરાવો પેલા જાગો તા તો 8 વાગે ઊંઘી જવું છે અને 8:30 વાગે તા તો જાગવું છે અને મારે હાર પહેરવો એમ તો ના તું પહેરાય કઈ આલો જાગો છો તું કેમ 5 વાગે જાગવું પડે હવે હું આજ સુધી 5 વાગ્યાની ઉઠીને જ કામ કરતેલી પણ તારા નખરા 2 વર્ષથી હું જોઉં છું ને તો અન્ની બે ઢીલું મેલ્યું લે તો તારે નહીં કઈ તમારે શું જિંદગી નતા 5 વાગે જાગી ઓહો તાણે તો તારા બાબા અહીંયા હું ફોન આવે ને તારે શું કે હું તો ક્ષેત્રમાં છું ક્ષેત્રમાં તાય તારા શું બુડિયા વળી ગયા તા તો મેં રાજ જ કરી તાર કઈ આઈને તે કોમ પાડ્યું હવે વેલી જાગી ઉપડતા હતા પાછું વ્યાલી નહીં ગઈ કોઈ દાડો તારા ઘેર આવી અને મારા કોમ નો ડોકો જાગ્યો કે તો તઈ તો રાજ કર્યું રાજ ઓ રાજ કીધું તને રાજ કરવા દે ઓવે અને તમે 2 વર્ષથી તમે મારી વાત હોંભરો પેલા હું શું કહું જાણે હું લગ્ન કરીને આવી તારે જેવી મેઠે મેઠે વાતો કરતેલા એ ભૂલી ગયા એવું તો તમે તાણ કમ નતા તમને વાત છોડો તમે શું શું નહીં કહ્યું મન તો તમારા એક શબ્દો સાટરીમાં સોટી ગયા બોલો તમને ખબર તમે શું બધી મને કહેતેલા ખબર છે તારી મને બધી ખબર છે તાણે તો શું કહેતેલા હા બોલ ભાઈ બોલું ને તો તારા મોતીઓ ખરી જશે હા ખરે નાચમ કરે શબ્દ શું એવા આવતા મોતિયા ખોરે હવે જ્યાં સુધી હું ખાઉં નહીં ત્યાં સુધી તમે નતા જમતા એ હું તો કોઈ દી ભૂખ્યો રહ્યો જ નથી તારા લીધે મને ખબર હે હવે જો સુધી મેં ના ખાધું હોય તો સુધી પાણી નતો પીતો તારે તું કહેતી હતી તારે તું કહેતી હતી શું કહેતી હે? શું કહેતી હતી? તમે જમી લેતું હોય તો હું જમી લઉં તાણે તો હું કે ધર્મ પત્ની છું આ તારી ધર્મ પત્ની તારે તો હું ખેતરોમાં આયા મળે તો ખાઈ મૂકીને વાસણ ધોઈને મૂકી દીધા હોય હવે મારા અહીં તો પેલા ફોફડિયા મારવાના કાંઈ ફોફરીઓ નહીં મારવાના તમાર કાજે તો મેં વધુ ઘટ્યું બધું રાખું જ છું ને વધુ ઘટ્યું સારું તો ખાઈ જાય ખવકાડ મુઈ હ કશું ખાવ કર નહીં
બાલા ઓંભર હું કહું એ. હા હા જે દાડ હું લગન કરીને તમાર ઘેર આઈ હા તાણે કેટલા સરસ ગીત ગાતેલા. હા તને હજી યાદ છે આ તો તારી ફરી થાય તારી તું ચાંદલો માં તું ધડકતી ડેલડી. તો વાહ. અતાર ડેલડી કઈ ગઈ તારી? તારો અવાજ મોડલા ગયો તને ઓવે. કોઈ ગયો તારો તો અવાજ તું કોઈ બહુ ગયો સરસ સરસ બોલતેલો. મારે તને કલાકાર માં લઈ જવી હતી. તાન તો મને એવું થતુંલું કે મારા સાત બહુ લગીને આવો ને આવો જ મળે. સાંભળતા પણ આવો હવે ને તો આવો જ રે આ બહુમાં અત્યારે તો કઈ અત્યારે મેળ મારે નહીં તારી પડતો. માટે શું ગાવું હોય ને કરું? બોલ. તાણે તુંય કેવું ગાતી હતી કેવું? તું સાહેબ મારા તું ચૂડી ચાંદલો હું ધડકતી ઢેલ વાલીડા તું મણી ઘર મોરલો અત્યાર તારી માટે ગાવું હોય તો તે તો હારલા માટે ઇજ્જત ના કર્યા તે ધજાગરા એક નાનકડા હારલા હારે આબરૂ ના કર્યા તે ધજાગરા વાંગુ હવે તને મારે શું કેવું ગામમાં વાતું તે મારી કરાઈ એક હારલા હાટે તે તો મારા ઇજ્જત નો કર્યો કચરો હવે યાળી દીધો બાકડે યાળી દીધો બાકડે ખબર ભલા. એટલે ખબર ભલા. હમ. તું તારા કર્મે બેઠો બાકડે. તારા કર્મ નહીં તારા કર્મ બેઠો મારા કર્મે નહીં બેઠો ભલા. તું અત્યારે રૂડા રૂડા ગીતો ના ગાઈશ મન ના શરમાઈશ. હમ. ઓએ તું શરમાણે જ નથી કોઈથી ઓએ ઓય મારા ઇજ્જત તો છે. હું ફાંસી ખાઉં પણ ઇજ્જત વગરની ના થાઉં. ઘર ઉભો કઈ મરી જાઉં પણ ઇજ્જત વગરની ના થાઉં. એટલે તારી તું મને ઓળખો. હું કોણ છું હજુ? મંગુ મંગુ મંગુ. ઓળખું છો ને ઓએ. મારા હા. 25 વર્ષ તને ઓળખું તું ઓળખતો નહીં હજુ. તારા બાપાએ મને વાપી છે તેનો ઓળખું છું ને ઓળખી નહીં ભલા. ઓળખી મેં તને ઓએ. ઓળખી તું હજુ ઓળખવામાં ભૂલ ખાઈ ગયો. પણ તું બોલો હો કે ધૂણો હો તોડતી નહીં મને તો હવે રવાતું નહીં પણ કરું શું મારા જીવ 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 કર્યું ને જીવ જીવ કઈ રહ્યું નહીં. હું તો શું ના તને રહ્યું? જીવ જીવ કરીને બોલાવતી તે તો મારા કશાય કોમમાં બઠ્યો ન રહેવા દીધો. કરવું તો કરવું શું એ ભલે. કશું ના કરી બેહી રે શાંતિથી તું મગજ ના ખાઈશ ને એટલું બહુ છે મારો તો હવે. બસ કંટાળ્યો હું તારાથી. આખી જિંદગી બેહી રે બેહી બેહી રે રે શાંતિ. બેહી રે. એ જ આવડ્યું તો કઈ આવડતું નહીં. આ લોકોનું તો જોઈને તો થોડુંક શીખ. શું શીખવે બધું શીખેલો જ છું તું મળી જતું કશું તને આવડતું નહીં. તો હું સાચું કહું હું સાચું કહું તો કશું નહીં આવડતું તને. હમ. નહીં બધું આવડે. કોઈના ભેગું બેહું નહીં કોઈ રાગ રહ્યો નહીં કોઈ બધા અરે રાગ હતો કચેરી તું આવતા જ રાગ ના રહ્યો મારો કશું કજ્યોરી નહીં. પેલા ભાઈ ભેગા રહેતો તો અહીંયા ઝઘડો કર્યો પણ એ તો એમને ભાઈનો બયો હારે શેઠો ઝઘડો આયા. કર્યો. હવે એટલે ભાઈ મારે કંટાળી શેઠો જવું પડ્યું કશું નહીં. એ ભયો એવા હતા એટલે શેઠો ભાઈઓ તો રાવ મારા ભગવાન હતા એ ભગવાન હતા તેમ નહીં આવી. તારા તને કેમ લીધે આલેલી નથી? એમના બહેરો હારે રોજ હોજે ઘેર આવી એટલે તમારા નામનો કકરાટ હોય તે ભલા તું હોંભળ. મન તો મારા હે ને, ભાઈઓ તું ભગવાન કે- જેવો હતો ભગવાન જેવો અલા હું ભગવાન જેવત મોગતેલી પણ તું મારી વાત હોંભળ તું આટલી બંધ ઉંમરે તને મારું ને મારું આટલી ઉંમરે મારું ને તો મારું નહીં. ગામમાં ધજાગરો થાય અને પેલું બધું થાય કે અડધી ઉંમરે ડોશી જઈ કશું ભલા મંગુ હું ભલા સાચું કહું ને તો અહીંયાથી ભયો ભેગી હું આવી હોય ને તો હું તાર લીધે. મારા ભાઈઓ ભેગું ઓય. થવું હોય મન તો એવું થતેલું કે આવો અડ પોકડીનું મોણા અને આવો પેલો આવડે જો ઉજમ્યો અને જો કઈ બોઠું બોઠું મારશે તો ઓને નવરું મારો કરી ભાઈઓ દેશે. મારો ભાઈ છે મારો ભાઈ મારી ઉપર હાથે ના પડે કશું ને બે વાર તો મારેલો તને ને બે સોડાયેલો. તાનથી મને એવું થયું કજ્જારો કહેતો હોય ને કજ્જારો તો તમે આવતા તા બધું
રમણ ભમણ થયું. કશું અમારા- મારે અવતાર અમારા અમાર ભાઈ ભમણ નહીં અમારા થયું. ભાઈએ કોઈ દી અમને મારા કોઈ દી કઈ તો કીધું નહીં. મારા પણ તમે આ ઓહો, બોયજભાઈ ને આ ઓહો. પાયજભાઈ વ્યાચો વેચી લેવું તું બધું વેચી તું લેવું તું હોભળ. હોપ કરી લેવું હોપ કરી તું લેવું બધા હોભળ ને. ભાગલા પાડે. ઇન્દ્ર ભલાજી હા બોલ મંગુ. મારી આવતા તું આભે પહોંચ્યો છો અને હવે પહોંચ્યો હજી હેઠો જ છું. ખબર હા. હવે મને હારલો કરાય હારલો અત્યારે ન થાય એવો. જો ભલા હારલો કરાઈ આલીશ તો હું તને પાટલ બેહી દવાઈ શેમ્પુ નો રૂડો બરડો કરાઈ વાહ તું કોયલ જેવો વાત છે તો. તું પિતારો બરડો ધોઈ હારલાને જોડ્યું કરાવો ભલાકી મંગુ લઈ ભાઈ કરતો હું હારલો લઈ આલીશ. આ ગોદડી પાથરીને ઊંઘી મંગુ ભાઈ હવે હું તારું મંગુ હારલા વગર હારલો તને લઈ આલીશ. શાંતિ રાખ લઈ આલીશ. હારલો લઈ આલીશ. કરો નાખ શાંતિ રાખ તને હું લઈ આલીશ. ભાઈ હારલો હું તને લઈ આલીશ. અત્યારે મારાથી થાય એવો નથી. ખેતરમાં તમાકુ વઢાય એટલે હારલો હું તને લઈ આલીશ. અત્યારે તું માની જા તો તને 5 સ્ટાર હોટલમાં જમાડી દઉં. મંગુ આટલું મારું કેવું તું માની જા. તમાકુ વઢાયા ભેગો ઘર તને હારલો ટીંગાડી આલીશ. મારી જા તો મંગુ મળી જા. મારી તારી 5 સ્ટાર હોટલ અને વરુડી તારી તમાકુ તૂટી જાય. પણ મારે કઈ ના ખપે જોઈએ તો જોઈએ મારે હાર આ તો બીજું વગર કઈ તો કામ? હું ઘડીએ હાર મારું મગજ સટકાઈ દીધું. હારમાં શાંતિ રાખ. હાર મળશે. તમાકુ વઢાય પછી કરી આલીશ. ભલા હવે તારી મારી છેલ્લી વાત આપણા બે મારા હવે હાર એ સવારમાં વહેલા જાગીને આપણે બે મહિનામાં હાર મહેનત ના કરવા થયો. માંડશું. તો હું હવે મહિનામાં હાર ના થયો તો હવે હું કઈ નહીં કરું અત્યારે તો ખાવા બનાવું બધું બનાવું છું ભલે બરાબર ભલે